મારું છે ગણેશનગરના રહેવાસી છે અને 2 દિવસ પહેલાં અમને જંગલ ખાતા તરફથી શોકોઝ નોટિસ મળી છે કે 2 દિવસમાં તમારા જે પુરાવાઓ હોય આધાર પુરાવો હોય એ રજૂ કરવા. આધાર પુરાવો રજૂ કરવા માટે વર્ષો પહેલાં કલેક્ટર સાહેબે બંધાળા ગામની જમીન ગ્રામ પંચાયત હસ્તકની હતી એ જમીન છે એ ઠરાવ કરી અને ફોરેસ્ટ ખાતાને આપેલ હતી અને એ જમીનના બદલામાં ગણેશનગરમાં અમને લોકોને નગરપાલિકા આવે ઠરાવ કરી અને પૈસા અમારી પાસેથી લીધેલા હતા. એટલા વર્ષો પછી પાછા જંગલ ખાતાવાળા છે એ અમારી જમીનની માંગણી કરેલ છે. એમના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આપણી જે જૂની ફાઇલ હતી એ ફાઇલો આપે અને અમારી જે જમીન છે એમને કાયદેસર દસ્તાવેજ કરી આપે. ઓકે, આજે તમે શું કીધું? આજે કલેક્ટર સાહેબને મળી અને એમને અમારી રજૂઆત કરેલ છે. મેપાભાઈ દેવાભાઈ કટારિયા, ગિરનાર દરવાજાની બાજુમાં ગણેશનગર એ વિસ્તાર છે અમારો, ત્યાં હું રહું છું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 2007-8માં ફોરેસ્ટવાળાએ એવું દમન કર્યું હતું, મકાન પાડવા આવી ગયા હતા. ત્યારે એમ કે કલેક્ટરશ્રી અને ભાજપ પક્ષના બધા સદસ્યસભ્યો, ધારાસભ્યો એ બધા આવી અને રોકાયું હતું અને એ બધા કાગળિયા પૂરે આપ્યા હતા. અને આ જમીન સાથે જમીન આપવા માટે નક્કી થયું હતું. ભોપાલ મિટિંગ મળી હતી ત્યારે ભોપાલવાળાએ કીધું હતું કે આ જમીન ઓછી થાય, પર્યાવરણ નુકસાન થાય, ન પોહાય, એટલે આ જમીન સાથે બીજી જમીન દોઢી આપવી. એટલે એ જમીન માટે અમે જમીન આપવા માટે બંધારા પંચાયતનો ઠરાવ કર્યો. કલેક્ટરે કમિશનરને કીધું મામલતદારને, અને મામલતદારે અહીંયા કાર્યવાહી કરી અને બંધારા ઠરાવ કર્યો જમીન આ માટે. હવે આજે એ વાતને 19 વર્ષ થયા. હવે જમીન અમે આપી છે, ફોરેસ્ટ અહીંયા ડેવલપમેન્ટ કર્યું છે, 5 વીઘામાં તેને ઝાડવા વાવી દીધા, 5 વીઘામાં હજી ખાડા કરેલા છે. આપ સાહેબ કોઈ અહીંયા જઈ અને ઉતારવું હોય તો છૂટશે બંધારા છે આ થડ ઉપર. આવી પરિસ્થિતિ છે અને સોમાહુ આવે એટલે આ લોકો આવું આવે, શનિ રવિ આવે એટલે ત્યારે એ કાર્યવાહી કરી દઈએ એટલે આપણે ક્યાંય કોઈ પાસે જઈ ન ગઈ, કાંઈ થાય નહીં. હા, એટલે કાર્યવાહી કરવી જ થાય ને. એટલે એ શનિવારે કાર્યવાહી કરે એટલે આપણે ક્યાંય જઈ ન હગી. એટલે આવી પરિસ્થિતિ છે. હવે આજે આ શનિવાર ગયા, શનિ રવિવારે લોકોએ આ કાર્યવાહી કરી. એટલે અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, બાયું છોકરા બધા મજૂર વર્ગના છે, સવારે ઉઠી કામે જતા હોય, મને ખબર છે. આજે કલેક્ટર સાહેબ બસ આજે રજૂઆત કરી કે અમે આને જમીન આપી દીધી છે અને પર્યાવરણ નુકસાન ન થાય માટે દોઢી આપી છે અને એમાં એને ડેવલપમેન્ટ કર્યું છે ફોરેસ્ટે. તો છતાં અમારી હુકામ પત્ર કાઢે એ ખબર નથી પડતી. કેટલા લોકોને નોટિસો આપવામાં આવી છે, કોના દ્વારા આપવામાં આવી છે? ફોરેસ્ટ દ્વારા આપવામાં આવી છે અને 86 નોટિસ આપી છે અને બીજાને મૌખિક કીધું છે. કુલ 133 જેટલા લોકોને કીધું છે. હવે તમારી માંગ હા, અમારી માંગ આ ફોરેસ્ટ અમારી પત્ર ન કાઢે, અમને રહેવા દે શાંતિ. આ માંગ નોટિસ મારી છે કે તમે એટલે ખાલી કરો, પાડી નાખશું. નગર આધાર પુરાવા રજૂ કર્યો. અમારી પાસે આધાર પુરાવા તો આ છે, જે તે વખતે નગરપાલિકાએ માપી પૈસા લઈને પૈસું આપ્યું એ આધાર પુરાવો છે. અમે પૈસા આપ્યા, એ નોટિસો આપી હતી નગરપાલિકા, એ આધાર પુરાવો છે. પછી એના પછી અમે અહીંયા 45 વર્ષથી રહી છીએ, એ આધાર પુરાવો છે. લાઇટ બિલ છે જૂના ઘણા પાસે, વેરો ભરી. આવેદન પત્ર કલેક્ટરમાં, કમિશનરમાં અને અહીંયા ફોરેસ્ટમાં.